અમે વિનંતી કરીએ કે એક વખત શુભેચ્છા પત્રના શબ્દો તમે પણ વાંચજો. હવે આવા કાર્યક્રમમાંથી બાળકો શીખતા હોય છે ત્યારે બાળકોને પણ થોડી બોલવાની તક મળે એવા શુભ આશય સાથે ધોરણ 8 નો વિદ્યાર્થીની શિલ્પા મનોભાઈ, બરાબર, અમારી એક વિડિયો વિદ્યાર્થી હતી છતાં એની ઈચ્છાથી સાહેબ મારે બોલવું છે એને કહીને બેટા તું પણ બોલજે. ચાલ, સામેથી એને આગ્રહ કર્યો. અનુભવો પ્રતિભાવો આપવા કહેવા ઈચ્છીશ કે જે વિદ્યાર્થીઓ સાથે અમે રહ્યા, ભણ્યા, રમ્યા, જમ્યા તે સૌ સાથે સમય પસાર કરવા હવે નહીં મળે એ રંજ અમને આજે છે. પરંતુ માધ્યમિક શિક્ષણ માટે શાળા છોડી રહ્યા છીએ ત્યારે આ શાળાની યાદો, આ ગુરુજીઓની યાદો, મધ્યાહન ભોજનની યાદો, એ ખીચડી દાળ ઢોકળી સાથે બેસીને જમવાની મજા અમને યાદ આવશે. નાના બાળકોએ તમારું કોઈનું મન દુભાવ્યું હોય, ક્યાંક તમારી આશાઓ અપેક્ષાઓ ઉપર અમે કરણ ન ઉતરાવીએ તો અમને ક્ષમ્યા કરજો. બસ એક છેલ્લે, કેમ વેળા આટલું તેજ તું ભાગે રે, કેમ વેળા આટલું તેજ તું ભાગે રે, જરા રોકાઈ જાને અમારા માટે, હજુ તો યાદોની વાતો બાંધવાનું બાકી છે. ચૂપ થયેલા શબ્દો હજુ શોધવાના બાકી છે, ચૂપ થયેલા શબ્દો હજુ શોધવાના બાકી છે, થોડું હસીને હજુ તો રડવાનું બાકી છે. જરા રોકાઈ જાને સમય અમારા માટે, જરા રોકાઈ જાને સમય અમારા માટે. બસ એક સૌને વંદન અસ્તુ. સરસ, આપણે બરાબર બોર્ડ ઉપર પણ ઘણી સરસ સેવા કરી છે એટલે એ વિદ્યાર્થીને પણ અમે સવિશેષ યાદ કરીએ છીએ અને એની ખોટ પણ આ શાળાને ચાલશે પણ નજીક છે એટલે એની સેવા અમને મળતી રહેશે એવો પણ અમને દૃઢ વિશ્વાસ છે. નહીં, આજે હું મારા અનુભવો તથા પ્રતિભાવો આપતા કહેવા ઈચ્છું છું કે ગુરુગણ તમે અમારી શાળાના કલ્પવૃક્ષ છો જે દરેક ઉપવનમાં ન હોઈ શકે. અમે કેટલા ખુશનસીબ છીએ કે અમને તમારા જેવા ગુરુઓ મળ્યા. આજથી 8 વર્ષ પહેલા શરૂ થયેલી પ્રાથમિક શિક્ષણની સફર આજે પૂરી થવા જઈ રહી છે. ભલે અમને યાદ ન હોય પરંતુ ધોરણ 1 અને બાલવાટિકાના બાળકોને જોઈને અમે તેની કલ્પના કરી શકીએ છીએ કે કેવા કુમળા છોડ હોઈશું. આ શાળામાં અમારું સતત શિક્ષણ થયું અને કંઈક કરી છૂટવા માટેના રસ્તા પર ચાલવા માટે જેટલા આત્મવિશ્વાસની જરૂર હતી તેટલો આત્મવિશ્વાસ જગાડનાર ગુરુઓ માટે કોટી કોટી વંદન. આ ક્ષણે કહેવાનું મન થાય કે આ શાળા અને આ ગામનું નામ રોશન થાય તેવા અમારા કાયમ પ્રયત્નો રહે છે. આભાર. નહીં, હવે ધોરણ 7 નો વિદ્યાર્થી મૌલિક જે એના પ્રતિભાવ નહીં પણ 8માના વિદ્યાર્થીઓને એની શુભેચ્છા આપવા માંગે છે. મૌલિક આગળ જલ્દી. ક્યારે આવ્યા ક્યારે જઈશું એ એક સવાલ છે. આજની આ વિદાય તો હતી ચોક્કસ, આજની આ વિદાય તો હતી ચોક્કસ, છતાંય હૃદય આમ કેમ બરોવાય છે. આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો શાળામાંથી પ્રગતિની રાહ જોવાનો દિવસ. ધોરણ 7ના બધા વિદ્યાર્થીઓ વતી પ્રગતિને પાંથે જઈ રહેલા મારા સર્વે બહેનો ભાઈઓને શુભેચ્છા પાઠવું છું. નિયતિએ પ્રકૃતિમાં પરિવર્તનની રચના કરી છે. પરિવર્તન એ માનવીને તેની ઘટનાઓને તેની લાગણીઓને જીવંત રાખી શકે છે. જેમ અંધેર પાણી પીવાલાયક હોતું નથી તેમ જીવન પણ જો પરિવર્તનશીલ ન હોય તો વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી. વિદાય આપતા દુઃખ તો થાય છે પરંતુ સામે મંજિલે પણ પહોંચવાનું છે ને. આજે તમે વિદાય લઈ રહ્યા છો, આવતા વર્ષે અમારો વારો. દર વર્ષે ગુરુજનો દીકરા દીકરીઓને વાંગો આપી આકાશમાં ઉડવાની પ્રેરણા આપે છે. તમે જઈ રહ્યા છો, તમારા વિના અમને શાળાનું પ્રાંગણ સૂનું લાગશે. આ શાળામાંથી તમને જ્ઞાન પ્રાપ્ત કર્યું, ઘણા સ્મરણો હૃદયમાં ભરી લીધા. શાળાની યાદ તો જીવન કરે ધોવાય તેમ નથી, છતાંય જ્યાં જ્યાં
ત્યારબાદ સરસ મૌલિક, ત્યારબાદ દિલીપ ધોરણ 8 વિદ્યાર્થીના પ્રતિભાવો છે. આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ તથા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજના આ શુભ પ્રસંગે આપ સૌને મારા નમસ્કાર. અમે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે. આજનો દિવસ ખુશીનો અને દુઃખનો બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, અને દુઃખનો એટલે કે જે શાળામાં આપણે એક સાથે ભણ્યા, મોટા થયા, જ્યાં સારા શિક્ષકો અને સારા મિત્રો મળ્યા, એવી આ શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. આ ક્ષણે હું કહીશ કે અમારી વિદાય વેળાએ પ્રેમ ભરી નજર આપજો. દિલમાં થોડો પ્રેમ અમારા માટે કાયમ રાખજો. ખૂટતા નથી લાગણીને તમારા દિલમાંથી ક્યારેક ક્યારેક અમે પલળવા આવતા રહીશું. દેલાણીયા પ્રાથમિક શાળામાંથી અમે દુઃખી હૃદય વિદાય લઈ રહ્યા છીએ. ત્યારે આ શાળા ગુરુજીઓથી છૂટા પડવાનું દુઃખ અમને પરેશાન કરી રહ્યું છે. જે શિક્ષકો અમે શીખવવા માટે લાગણીસભર પ્રયત્નો કર્યા, તેમના માટે અમે કાયમ ઋણી રહીશું. આ શાળા સમય દરમિયાન સંભાળના કાયમ અમારી સાથે રહેશે. અસ્તુ. સરસ બેટા. અહીંયા વિદ્યાર્થીઓ પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે, સાથે સાથે વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે, અને જે બેઠેલા વિદ્યાર્થીઓ છે ને એ પણ એમને જોઈ રહ્યા છે. કાલે એ બાળકો પણ આવું બોલવા પ્રયત્ન કરશે, એમની ચાહત થશે, અને એના માટે અત્યારે આપણે તમે જે બેઠા છો ને એ તમારો બેઠેલો સમયનો ભોગ આપેલો વ્યર્થ નહીં જાય, એ વિશ્વાસ રાખજો. અમારો પ્રયત્ન રહેશે કે 1 કલાકમાં કાર્યક્રમ પૂરો કરવો, પણ અમારા હાથમાં રહેતું નથી લાલજીભાઈ. એટલે ધીરજ રાખજો, શાંતિથી બેસજો, સમયનો સાર્થક નીવડશે એવી અપેક્ષા અને આશાઓ સાથે. હવે ધોરણ 8 નો વિદ્યાર્થી વનરાજ પણ એક હોનહાર વિદ્યાર્થી છે, આપણે વનરાજ શ્રવણજી. પરંતુ NMMS ની અંદર આવક મર્યાદાના લીધે એ વિદ્યાર્થી પરીક્ષામાં ન બેસી શકેલો, બાકી એ પણ એક આપણો ટેલેન્ટેડ વિદ્યાર્થી છે વનરાજ. આજે હું વનરાજ મારા અનુભવો અને પ્રતિભાવો આપતા કહેવા ઈચ્છીશ કે સૌ પ્રથમ તો સદેવજી સર, જેમને અમારા આચાર્યની ભૂમિકા તો સારી રીતે ભજવી જ છે, પરંતુ તેઓ એક સારા શિક્ષક પણ છે. પેન્સિંગજી સર, જેમણે અમારા વર્ગ શિક્ષકની ભૂમિકા ભજવી, તેની સાથે સાથે અમને હિન્દી, સામાજિક વિજ્ઞાન શીખવ્યું. મનીષાબેન, જેમણે અમને ગણિત વિજ્ઞાન શીખવ્યું. મજરખાન સાહેબ, જેમણે અમને ગુજરાતી હિન્દી શીખવ્યું. નવા આવેલા મનીષાબેન અને લાલજી સાહેબે પણ અમને ઘણી બાબતો શીખવી. આપ સૌનો આભાર. આજે ભરત સાહેબ, વિરચંદ સાહેબ, કમલેશ સાહેબને અમે યાદ કરીએ છીએ, કારણ કે અમારી પ્રાથમિક શિક્ષણની યાત્રામાં તેમનો ખૂબ મોટું યોગદાન છે. ફરીથી એકવાર આપ સૌનો આભાર. જે શિક્ષકો અહીંયા ઉપસ્થિત નથી, એ ભરતભાઈ, વિરચંદભાઈ, કમલેશભાઈ, એમને પણ આપણે યાદ કરીએ છીએ, એમનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. હવે ધોરણ 7 નો વિદ્યાર્થી હાર્દિક પ્રવીણજી, જે મારા ભાણેજશ્રીને વિનંતી કરું કે આવો હાર્દિક, તમે પણ તમારી શુભેચ્છાઓ યાદ કરો. હાર્દિક. આદરણીય આચાર્ય શ્રી અને ઉપસ્થિત સભી કાર્યકર્તાની શોભાવતા માનવતામાં પૂજ્ય ગુરુજીઓ સાથે વિદ્યાર્થી મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ કોઈ પણ ક્ષેત્રમાંથી વિદાય લેવાય એટલે તેમને શુભેચ્છાઓ પાઠવીએ. આજે પણ આ ભવ્ય પરંપરાને વર્ષોથી વળગી આપણી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કરી પ્રગતિ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને હું ધોરણ 7 ના સર્વ વિદ્યાર્થીઓથી તેમને શુભેચ્છા પાઠવું છું કે તેઓ પોતાની કારકિર્દી ખૂબ જ ઉત્તમ રીતે જીવનમાં દરેક સોપાને તેમને કામયાબી મળે. પરંતુ આ વિદાયમાં તેમની પ્રગતિ છે. તેમના કદમ પ્રગતિના પંથ પર પડી રહ્યા હોય ત્યારે આ વિદાયને રહેતા હેતુપૂર્ણ યજ્ઞ બની જાય છે, અને આ પ્રગતિના યજ્ઞમાં જેટલું કર્મફળ નાખીશું તેટલી જ વધુને વધુ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. કદમ એ રીતે ઉઠાવવા જોઈએ ગતિ આપવાળે માર્ગ બતાવે. કદમ એ રીતે ઉઠાવવા જોઈએ ગતિ આપવાળે માર્ગ બતાવે. કામયાબ હોય સુમન થઈ રોજ રસ્તો બતાવે.
તમારી આંખમાં ફૂલો પધરાય, તમારું જીવન આનંદમય સુખમય રહે તથા તમે આપો છો. હવે વિદ્યાર્થીઓના પ્રતિભાવ પૂરા થયા ત્યારે વાલીગણમાંથી પણ પ્રતિભાવ એક બે અહીંયા રજૂ થાય. વાલીઓના પ્રતિભાવ છેલ્લે એટલા માટે રાખ્યા છે વડીલોના કે આખા કાર્યક્રમ જોયા પછી આપ સારી રીતે પ્રતિભાવ આપી શકો, કારણ કે તમે ક્યારેક જ પ્રત્યક્ષ રીતે આ બાળકોને નિહાળતા હોય. તો એક નામ અત્યારે હું અહીંથી વિનંતી કરું જે ધોરણ 8ના વિદ્યાર્થીના વાલી છે ભારતજી શિવાજી. એક નામ અક્ષયનો પ્રતિભાવ માંગી રહ્યા હતા. બોલો સરસ્વતી માત કી જય. માં સરસ્વતીના સાનિધ્ય અને સાથે સાથે માં મેલડી અને માં કાળીનો જ્યારે સમન્વય હોય ત્યારે આ વિશિષ્ટ પ્રસંગે ઉપસ્થિત સીઆરપી સાહેબ સાથે સંત શિરોમણી એવા ભીમજીદાસ મહારાજ સાહેબ તથા ગામમાંથી વધારે યુવાનો, વડીલો અને ખાસ તેમના માટે આ પ્રસંગ હશે એવા માં સરસ્વતીના ઉપાસક ગુરુજનો અને જે જ્ઞાન લેવા માટે તત્પર છે એવા જ્ઞાન પીપાસુ વિદ્યાર્થી ભાઈઓ બહેનો નો આજે જ્યારે વિદાય સમારંભ છે ત્યારે સહેજ દુઃખની લાગણી સાથે અહીંયા હું મારું વક્તવ્ય રજૂ કરું છું. આમ તો આપણે શરૂઆતથી જ્યારે પાપા પગલી કરતા હતા અને પછી જેને આગળ પકડી હોય તો એ પહેલા ધોરણથી જ તમારે જેને આગળ પકડી એવા તમારા ગુરુજનોને આજે યાદ કરી અને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરેલી. એક ધોરણ, બીજું ધોરણ, ધોરણ ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એમ કરતા 8મા ધોરણમાં તમે પ્રવેશ કર્યો અને 8 વર્ષની અંદર તમારી અને ગુરુજો વચ્ચેની જે આત્મીયતા કેળવાણી, તમારી અંદર અનેક લાગણીઓ પ્રસરી અને આ લાગણીઓને જ્યારે આજે છોડવાનો સમય આવે ત્યારે વેદનાની અનુભૂતિ આપણને થાય. સહેજ દુઃખ લાગે પણ બાળકો તમને એક વાત કહી દઉં કે કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડતું હોય છે અને તમે આજે ઉત્તર પ્રગતિ કરવા જઈ રહ્યા છો. તમારા નેક્સ્ટ લેવલના જે તમારા જે કારકિર્દીના છે અગત્યના પડાવ પર તમે જઈ રહ્યા છો ત્યારે મારે તમને કહેવું છે કે એક વાલી તરીકે હું તમને કહું છું કે તમે આવીને ઉત્તર પ્રગતિ કરજો. કાલે કદાચ ત્યાં સંખ્યા વધારે હોય અને તમારે સામનો કરવાનો પ્રયત્ન કરવો પડે તો પણ કરજો. જ્યારે મુશ્કેલી પડે તો દ્રઢપણે સામનો કરજો, કારણ કે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે તમે ઘેટા છો એવી ભ્રમણા દૂર કરો, તમે ઘેટા છો એવી ભ્રમણા દૂર કરો, તમે વિશ્વને હલાવી મૂકનાર પ્રચંડ વ્યક્તિ બની શકો છો એવો આત્મવિશ્વાસ તમને પણ હોવો જોઈએ. આ સાથે હું તમને કહીશ કે તમારે એક અભ્યર્થના પત્ર મળ્યું છે એનું તમે અધ્યયન કરજો. એમાં સરસ વાક્ય લખ્યું છે, માટે પ્રયાસ પૂરેપૂરો કરજો. પરિણામ ગમે તે હોય પણ આપણો પ્રયાસ પૂરેપૂરો હોવો જોઈએ. અને એટલે જ ઇંગ્લિશમાં એક વાક્ય લખ્યું છે કે આઈ એમ ઓલવેઝ સ્પેશિયલ, હું ખાસ માણસ છું. 1 થી 8 ના તમામ વિદ્યાર્થી અને જે ગુરુજનો છે એમાં આચાર્ય સાહેબ અને સાથી એમના સ્ટાફગણને ખૂબ 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 દિલથી આભાર માનું છું. તેને અમારા આવા નાના નાના બાળકોને સાચી દિશા અને સાચું શિક્ષણ આપી અને ઉચ્ચ આશીર્વાદ સાથે આજે વિદાય કર્યા અને સરસ મજાનો સન્માન સાથે વિદાય સમારંભ કર્યો. એ સાથે હું એમની પણ આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આશીર્વાદના રજૂ કરશો. આજના શુભ પ્રસંગે ધોરણ 8ના દીકરા દીકરીઓનો વિદાય સમારોહ, જેની અંદર ઉપસ્થિત આપણા તિરણ્યાપુરાના સંત શ્રી ભીમજીદાસ મહારાજ તથા આપણા સીઆરસી સાહેબ તથા ગામના વડીલો, યુવાનો સાથે બાળકો અને જેમની વિશેષ જવાબદારી છે એવા શિક્ષકગણ, આચાર્યશ્રી તમામનું આજના પ્રસંગે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરીએ તો હમણાં NMMSની જે પરીક્ષા લેવાઈ એની અંદર આપણા 18 બાળકોએ જે પરીક્ષા આપીને એમાંથી 17 બાળકોનો
જે રિઝલ્ટ જોઈએ તો ખરેખર આપણે કહી શકીએ કે હું પોતે એમ વિચારી શકું કે જે છેલ્લા લગભગ 3 મહિનાથી આ સ્કૂલ આ શાળાનું બાંધકામ થઈ રહ્યું છે અને બાંધકામ થઈ રહ્યું એની અંદર આપણા જે શિક્ષકો છે એમને એકનો રૂમ કમિટી હોલનો છે, બીજાનો અંદર, બીજા કોઈ અહીંયા માતાજીના મંદિરના પટાંગણમાં બેસે છે, છતાં પણ એમણે ખરેખર આજના આપણા જે સ્કૂલના શિક્ષકો છે એમણે ખરેખર ખૂબ મહેનત કરી અને આ રિઝલ્ટ ખરેખર લાવ્યું છે. એ ખરેખર વંદનીય અને એક બિરદાવવા લાયક છે. કારણ કે આજુબાજુની સ્કૂલોમાં આપણે જોઈએ, બાજુમાં સમજો કે ધરપડા હોય, આસેડા હોય, સામઠી હોય, ઢુવા હોય, તો આ રિઝલ્ટ તમે જુઓ તો એના કરતાં ઘણું બધું સારું રિઝલ્ટ સીઆરસી સાહેબ છે એમને ખબર હશે કે ખરેખર આપણું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. તો એ તમામ જે કહેવાય કે શ્રેય જાય તો એ શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોનો છે. એટલે ખરેખર એમણે ખૂબ એવી મહેનત કરી અને રિઝલ્ટ મેળવ્યું છે. અને આજે આ વિદાય રહેલા બાળકો આવનાર સમયની અંદર બીજી સ્કૂલમાં જઈ અને આપણા નિર્ણયનું નામ રોશન કરે એ સાથે શબ્દ વિરામું છું. અસ્તુ ભારત માતા કી જય. આભાર. હવે એક વિદ્યાર્થીના પ્રતિભાવ સરસ ચૂકથી નામ ક્રમમાં બોલવાનું રહી ગયેલું તો અક્ષયના પ્રતિભાવ રજૂ કરશે. ધોરણ 8 નો વિદ્યાર્થી અક્ષય. આજે હું અક્ષય મારા અનુભવો પ્રતિભાવો આપતા કહેવા ઈચ્છીશ કે સમય જો પિંજરામાં પૂરી શકાતો હોય તો પણ સમય તો ફક્ત હૃદયમાં ધરણનું સ્વરૂપ આપી ફક્ત અનુભૂતિ કરી શકાય છે. બસ ફક્ત અનુભૂતિ. આજે વિદાય પ્રસંગ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને વિદાય આપવા એકઠા થયા છો. વિદાય લેતા અમને ચોક્કસ દુઃખ થાય છે. આજે જ્યારે આ શાળાનું પ્રાંગણ છોડવાનો સમય આવ્યો છે ત્યારે ખબર નહીં કેમ અમારા માનસ પર અહીંયા વિતાવેલા પ્રત્યેક ક્ષણો ચલચિત્રો માફક પસાર થઈ રહ્યા છે. અને આમ અચાનક શાળા છોડી જવાનું થાય ત્યારે ખબર નહીં કેમ મુખ વંદનાઓ હૃદયમાં આકારો પાડી રહી છે. શું આવા પૂજ્ય ગુરુજનો જેને અમનારી કારકિર્દી કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો પણ ભણતરની સાથે સાથે સર્વાંગીણ વિકાસ થાય તે માટે પણ અથાગ પરિશ્રમ કર્યો. અમારામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ટંડોળીને જગાડી આવા ગુરુજનોને છોડી જવા ગમતા નથી. અમે બાળકોએ અમારી જિંદગીની મુખ્ય બાલ્યાવસ્થા અહીંયા વિતાવેલી, કિશોરાવસ્થાની અનુભૂતિઓ અહીંયા મેળવી, અમારા અક્કલ પ્રશ્નોના જવાબો ગુરુજનોએ આપી અમારું સમસ્યાનું સમાધાન કર્યું છે. અમારાથી કઈ ભૂલો થતી હોય તો ધોરણ 8 ના વિદ્યાર્થીઓ વતી હું ક્ષમા ચાહું છું. ક્યારેક અમે અહીંયા આવીએ તો અમારા પર દીકરી દીકરાઓની જેમ જ વરહાર વરસાવજો એવી આશા રાખીએ છીએ. जिंदगी की राहों में यूं ही चलते जाएंगे, जिंदगी की राहों में यूं ही चलते जाएंगे, लम्हे तो गुजरते जाएंगे. जो वक्त बिताया हमने आपके साथ, जो वक्त बिताया हमने आपके साथ, जीवन के सफर में गुनगुनाते जाएंगे, जीवन के सफर में गुनगुनाते जाएंगे. તમારી યાદો શાળા કાયમ માટે યાદ રાખશે. આપ અહીંથી જઈ રહ્યા છો પરંતુ અમે તમને વિદાય ક્યારેય ન આપી શકીએ. તમે આ શાળાનો એક ભાગ કાયમ માટે રહેશો. હવે અશોકભાઈ ભગતને વિનંતી કરીએ કે ભગત આપ 2 શબ્દો અહીંયા રજૂ કરશો. આજે દેલાણીયાપરા માં મેમરી માતાના પટાંગણમાં એક સરસ આયોજન વિદાય સમારંભ ધોરણ 8 ના અને અહીંયા ઉપસ્થિત એવા આદરણીય અને વંદનીય એવા ભેમદીદાસ મહારાજ અને આદરણીય અને વંદનીય એવા સીઆરસી સાહેબ, અમારા આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને નાના નાના ભૂલકાઓ, આજે ખરેખર એવું અમને આજે રિઝલ્ટ એવું જોવા મળ્યું કે
આ NSF ની પરીક્ષાની અંદરમાં 12 વિદ્યાર્થીઓ 18 વિદ્યાર્થીઓ પાસ થયા અને ગૌરવ જેવી વાત છે કે આજુબાજુ મને એવા મેસેજ છે કે આજુબાજુ ગામડાની અંદરમાં ખરેખર સાહેબાને તો ફોન કરીને એવું કહે છે સાહેબ તમે શું કર્યું આટલું બધું એમ રિઝલ્ટ એવા આજુબાજુ ગામમાંથી ફોન આવ્યા છે કે બહુ સરસ આટલું ટૂંક સમયની અંદરમાં રિઝલ્ટ એટલે કે 19 માંથી 18 જણા પાસ થયા એટલે મતલબ 99% રિઝલ્ટ કહેવાય અને રિઝલ્ટની અંદરમાં આજે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે અને જે કદાચ મેરેજમાં મારો અંદાજ એવો છે કે 17 જણા તો છે 18 જણા એની અંદરમાં 12 જણા તો મેરિટમાં કદાચ આવી જશે મેરિટ બાકી છે પાસ થઈ ગયા છે મેરિટમાં કેટલા આવે છે અને જે મેરિટમાં આવતા હશે વિદ્યાર્થીઓને એમને દર મહિને સરકાર તરફથી 1,000 રૂપિયા આપતા હોય છે જમા થતા હોય છે 1,000 રૂપિયા એટલે એ લગભગ કિંમત તો ખાસી બધી થાય છે એ હું આ સરવાળો નથી માંગતો બધાને એટલો જોઈ લેવાનું અને આપણા વાલી અને બીજી વાત એવી કહું છું કે આપણે નવી સ્કૂલ આપણે 4 ખંડની નવી સ્કૂલ મંજૂર કરી હતી અને એ સ્કૂલની અંદરમાં આપણા આચાર્ય શ્રી જડેવજી સાહેબની અથાગ મહેનતથી બીજા 2 રૂમો તાત્કાલિક મંજૂરી કરી એમની બહુ મહેનત એમના ઉપરથી સ્ટાફ એમના અધિકારીઓ થી બહુ લાગ કરી એમને બહુ મહેનત કરી અહીંયા ટાઈમસર સ્કૂલમાં આવું પછી ઓવર ટાઈમ થી એમના મહેનતથી ખરેખર એમની પણ રંગ લાવી છે આપણા 4 રૂમ હતા અને 2 રૂમ બીજા એક્સ્ટ્રા એટલે 6 રૂમોની પણ મંજૂરી મળી ગઈ છે એટલે ખરેખર એમને પણ ખૂબ ખૂબ આભાર આપણે અહીંયા શિક્ષકશ્રીનો ખરેખર કેટલો ગુણ કરીએ એટલો ઓછો છે અને વિદ્યાર્થીઓની માટે તો બહુ યથાર્થ મહેનત છે કારણ કે મારી જ એ હવે નામ તો નહીં લઉં જોઈએ શિક્ષકનું પણ એક દિવસ રજા હતી અને ગામની અંદરમાં પ્રોગ્રામ હતો જાહેર રજા હતી પણ એ વખતે હું અહીંયા સ્કૂલમાં આવ્યો તો સ્કૂલ ચાલુ એટલે મેં કીધું આ શું તો કે સાહેબ એક વાર તો આવવાનું જ હતું અહીંયા અમારે જમણવારો તો હતો તો આ એક્સ્ટ્રા પણ પેલો વિચાર કરો આપણે થોડો માગા પાછો નહીં કરી શકતા શિક્ષકો એમની મહેનત રજા હોવા છતાં કે અમે અહીંયા તો જમણવારમાં તો આવવાના છીએ તો 2 કલાક થોડું વિદ્યાર્થીને અમારું ફરજ આવે છે તો બોલો આપણે બીજી મતલબ સ્કૂલની અંદરમાં તો જાહેર રજા હોય તો ના એન્ટ્રી એલાય પણ આપણે હાલ બહાર છે તો એના 2 કલાક એમને એક્સ્ટ્રા ફાળવે છે ખરેખર કેટલી લાગણી એમ વિદ્યાર્થી પર એવી આપણે વાલીઓને શિક્ષક તરફ આપણે લાગણી હોવી જોઈએ અને આ જે પ્રોગ્રામ હોય વિદ્યાર્થી વાલીઓ આયા હોય પણ અવારનવાર સ્કૂલની અંદરમાં અવારનવાર આવી અને સાહેબશ્રીનો બધા સ્ટાફનો થોડો સાથ સહકાર આપો તો આપણે ફૂલ એમને પણ એવું લાગશે કે ખરેખર વાલીઓનો અમારો સહકાર છે અને હવે આપણે અહીંયા મારામાં બધા તાકી રહ્યા છે નાસ્તો ચાલુ છે અને હજી કચોરીનો બાકી છે નાસ્તો કચોરી ખાવાનો બાકી છે આવી ગયા અને વિદ્યાર્થીઓને આજે અહીંથી વિદાય લઈ રહ્યા છે એ વિદ્યાર્થીને કહેવું છે કે આજે તમે અહીંથી વિદાય લ્યો છો અને આગળ આવીને આવી પ્રગતિ કરજો એવું અમારા દેવાયાપરાનું નામ રોશન કરજો એવી અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને જે વિદ્યાર્થીઓને જેની ઈચ્છા હોય ગણાવેલી હોય છે કોઈને એક જ લાઈન નથી હોતી કોઈને અલગ અલગ બધાને મગજ હોય છે કે મારે આ બનવું છે કોઈને ડોક્ટર બનવું છે કોઈને શિક્ષક બનવું છે કોઈને આર્મી બનવું છે કોઈને કંડક્ટર બનવું છે કોઈને પોલીસ બનવું છે બરાબર બધાને અલગ અલગ વિચારો હોય છે આજથી જ નક્કી કરી લેજો કે મારે અહીંથી શું કરવાનું છે આજથી તમે ફોકસ કરશો તો અવશ્ય તમે તમારો મકસદ પૂરું કરશો કારણ કે એક થોડુંક નાનું ઉદાહરણ કે અહીંથી આ પેલો નટ કહેવાય છે ને દોરડા ઉપર થાય છે દોરા ઉપર આ દોરાથી પેલી દોરા ઉપર જતું હોય છે એનું ધ્યાન ક્યાં હોય છે આજુબાજુ પબ્લિક ઘણી બેઠી હોય છે પણ એનું ધ્યાન ક્યાં હોય છે એના સામે
દોડા ઉપરથી ચાલતો પણ એનું સામે જ ધ્યાન હોય કે મારે આ બારથી પેલા બાર જવું છે તો 100% એ પાર કરે છે. ગમે હું અહીંયા તાળીઓ પર ગરબારે કરવાથી હોય, માઇકો બોલતા હોય, છતાં એનું મકસદ પૂરું કરે છે. એમ આજથી વિદ્યાર્થીઓને નાના